નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. મહેસાણા તાલુકાના હરિપુરા પાટિયાથી બાઇક ચોરીની વધુ એક ઘટના સીસીટીવીમાં સામે આવી છે. ફરિયાદી નિલેશ અશોકભાઈ પરમાર, રહે રામદેવનગર, બગુમરા, હરિપુરા પાટિયા નજીક આવેલ છત્રાલા કોમ્પ્લેક્ષમાં જુડીઓની પાછળ સ્થિત ડીટીડીસી એક્સપ્રેસ લિમિટેડમાં નોકરી કરે છે. તેમણે જણાવ્યું મુજબ ગત 25 ફેબ્રુઆરીના રોજ પોતાની સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ19BP 4251 કંપનીના ગેટ પાસે પાર્કિંગમાં સાંજે અંદાજે સવારે 5 વાગ્યે પાર્ક કરી હતી. નોકરી પૂર્ણ થયા બાદ જ્યારે તેઓ ગાડી લેવા ગયા ત્યારે તેમની મોટરસાયકલ ત્યાં હાજર નહોતી. ઘટનાની જાણ થતાં કંપનીના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી, જેમાં રાત્રે અંદાજે સવારે 10:22 કલાકે કોઈ અજાણ્યો વ્યક્તિ તેમની મોટરસાયકલ લઈ જતો હોવો સ્પષ્ટ જોવા મળ્યો હતો. સીસીટીવી ફૂટેજ મેળવ્યા બાદ પરિવારજનો અને ઓળખીતાઓ સાથે શોધખોળ કરવામાં આવી, છતાં ગાડીનો કોઈ પતો લાગ્યો નહોતો. આ અંગે નિલેશ અશોકભાઈ પરમારે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.